टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સુરતના પલસાણાના બલેશ્વર ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। 32 ગંગા ખાડીના પૂરના પાણી ગામમાં ઘૂસી ગયા। નેશનલ હાઈવે 48ને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ છે। બલેશ્વર ગામમાં ખાડીનું પાણી ઘૂસતા તંત્ર સતર્ક થયું હતું। નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। પૂરના પાણી વચ્ચે તો સ્થળાંતર માટેની પણ તૈયારી કરવામાં આવી છે। વરસાદી સિઝનમાં પૂર એમાં આવી જાય છે, તેના કારણે અમારો ટાંકી ફળિયો, ખાડીપાર, બવનગાળા વિસ્તાર પાણીમાં ડૂબી જાય છે। તેના માટે અમે સ્કૂલમાં અને અમારા સંસ્કાર કેન્દ્રમાં એ લોકોને શિફ્ટિંગ કરવાની વ્યવસ્થા રાખીએ છીએ। હમણાં હાલ પૂરતું કોઈ એવી સમસ્યા દેખાતી નથી કે અમારે સ્થળાંતર કરવું પડે, પણ જો રાતના પાણીનો વધારો થાય અથવા એવી કોઈ પરિસ્થિતિ સર્જાશે તો અમે સ્થળાંતર કરીશું।